પરમ પુરુષ નારાયણ નરશ્રેષ્ઠ નર આમની લીલાઓને પ્રગટ કરનારા દેવી સરસ્વતી તથા તે લીલાઓનું ગાન કરવાવાળા વેદવ્યાસને નમસ્કાર કરીને પછી જયનું ઉચ્ચારણ ઇતિહાસ પુરાણનો પાઠ કરવું જોઈએ. ભારત વર્ષના નૈમિષારણ્ય તીર્થમાં સૌનક વગેરે ઋષિઓ પ્રાતઃકાળ નિત્ય અને નૈમિતિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરી દર્ભાસન પર બેઠા હતા. તે જ સમયે સૂતપુત્ર ઉગ્રશ્રવા ઓચિંતા ત્યાં આવી પહોંચ્યા. આવીને તેમણે વિનીત ભાવે મુનિઓના ચરણોમાં પ્રણામ કર્યા. તેમને આવેલા જોઈને ઋષિઓએ બેસવા માટે આસન આપ્યું. મુનિવર સોનકે ભક્તિપૂર્વક તે હમણાં જ આવેલા અતિથિનું સારી રીતે પૂજન કરીને પ્રસન્નતાપૂર્વક તેમના કુશળ સમાચાર પૂછ્યા. સોનકજી શ્રમ વગેરે ગુણોથી સંપન્ન હતા. પૌરાણિક સૂતજી પણ શાંતચિત્ત મહાત્મા હતા. હવે તેમના માર્ગના શ્રમનું નિવારણ થતાં તેઓ સ્થિર આસન પર આરામથી બેઠા હતા. તેમના મુખ પર મંદ હાસ્ય છલકાઈ રહ્યું હતું. તેમને પુરાણોમાં સંપૂર્ણ તત્વજ્ઞાન હતું. સોનકજી પણ પુરાણ વિદ્યાના જ્ઞાતા હતા. તેઓ મુનિઓની તે સભામાં વિનીત ભાવે બેઠા હતા અને આકાશમાં તારાઓની મધ્યમાં ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા. તેમણે પરમ વિનીત સૂતજીને એક એવા પુરાણના વિષયમાં પ્રશ્ન કર્યો જે પરમ ઉત્તમ શ્રીકૃષ્ણની કથા સાથે યુક્ત સાંભળવામાં સુંદર અને સુખદ, મંગલમય, મંગલયોગ્ય તથા સર્વદા મંગલધામ હોય, જેમ સંપૂર્ણ મંગલોનું બીજ રહેલું હોય, જે સદા મંગલદાયક, સંપૂર્ણ અમંગલોનું વિનાશક, સમસ્ત સંપત્તિઓની પ્રાપ્તિ કરાવનાર અને શ્રેષ્ઠ હોય, જે હરિભક્તિ પ્રદાન કરનાર, નિત્ય પરમ આનંદદાયક, મોક્ષદાતા, તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર તથા સ્ત્રી, પુત્ર તથા પૌત્રની વૃદ્ધિ કરનારું હોય. શૌનકજીએ પૂછ્યું કે સૂતજી, તમે ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંથી આવી રહ્યા છો? તમારું કલ્યાણ થાવ. આજે તમારા દર્શનથી અમારો દિવસ પુણ્યમય થઈ ગયો. અમે બધા લોકો કળિયુગમાં શ્રેષ્ઠ જ્ઞાનથી વંચિત હોવાના કારણે ભયભીત છીએ. સંસાર સાગરમાં ડૂબેલા છીએ અને આ કષ્ટથી મુક્ત થવા ઈચ્છીએ છીએ. અમારો ઉદ્ધાર કરવા માટે જ આપ અહીં પધાર્યા છો. તમે અતિ ભાગ્યશાળી સાધુ પુરુષ છો, પુરાણોના જ્ઞાતા છો, સંપૂર્ણ પુરાણોમાં નિષ્ણાત છો અને અતિશય કૃપાળુ છો. હે મહાભાગ, જેના શ્રવણ અને પઠનથી ભગવાન શ્રી કૃષ્ણ માં અવિચળ ભક્તિ થાય તથા જે તત્વજ્ઞાનને વધારનારું હોય તે પુરાણની કથા કહો. સૂતનંદન, જે મોક્ષથી પણ વધીને છે, કર્મબંધનને કાપનારી તથા સંસારરૂપી કારાગરમાં બંધાયેલા જીવોના બંધનોને કાપનારી તે કૃષ્ણ ભક્તિ જગતરૂપી દાવાનળથી બળી રહેલા જીવો પર અમૃતની રસની વર્ષા કરનારી છે. તે જ જીવધારીઓના હૃદયમાં નિત્ય નિરંતર પરમ સુખ અને પરમાનંદ પ્રદાન કરે છે. તમે તે પુરાણ સાંભળાવો જેમાં પ્રથમ સર્વના બીજ કારણ તત્વનું પ્રતિપાદન તથા પરબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ હોય. સૃષ્ટિના માટે તત્પર થયેલા તે પરમાત્માની સૃષ્ટિનું પણ ઉત્કૃષ્ટ વર્ણન હોય. હું એ જાણવા ઈચ્છું છું કે પરમાત્માનું સ્વરૂપ સાકાર છે કે નિરાકાર, બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, તેનું ધ્યાન અને ચિંતન કઈ રીતે કરવું જોઈએ, વૈષ્ણવ મહાત્મા કોનું ધ્યાન કરે છે તથા શાંત ચિત્તના યોગીઓ કોનું ધ્યાન ચિંતન કરતા હોય છે, વેદમાં કોના ગૂઢ અને મુખ્ય મતનું નિરૂપણ કરવામાં આવ્યું છે.